તત્વાર્થાધિગમ સૂત્ર ચોથો અધ્યાય. દેવાસ ચતુર્નિકાયા. દેવો 4 પ્રકારના છે: ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. ભવનોમાં રહે છે માટે ભવનપતિ. વ્યંતર એટલે વિશેષ અંતરે જે દેવો છે તે વ્યંતર દેવો. જ્યોતિ એટલે પ્રકાશ કરનારા જે દેવો છે તે જ્યોતિષ્ક દેવો. અને વિમાનમાં રહેનારા જે દેવો છે તે વૈમાનિક દેવો. તૃતીય પીતલેશ્ય, અને એમાંના ત્રીજા એટલે કે જ્યોતિષી દેવો પીતલેશ્યા એટલે કે તેજોલેશ્યાવાળા હોય છે. અહીં લેશ્યા દ્રવ્ય અને ભાવ એમ 2 પ્રકારની છે. ભાવલેશ્યા 6 પ્રકારની હોય છે, જે મનના પરિણામ સ્વરૂપ છે. અને દ્રવ્યલેશ્યા એટલે શારીરિક વર્ણ. અહીં જ્યોતિષીય દેવોનો શારીરિક વર્ણ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા એ બધા જ તેજોલેશ્યા એટલે કે પીત વર્ણવાળા તે હોય છે. દશાષ્ટ પંચ દ્વાદશ વિકલ્પા કલ્પોપપન્ન પર્યંતા. એવી રીતે ભવનપતિ દેવો 10 પ્રકારના છે, વ્યંતર દેવો 8 પ્રકારના છે, જ્યોતિષ્ક દેવો 5 પ્રકારના છે, અને વૈમાનિક દેવો કલ્પોપપન્ન સુધીના 12 પ્રકારના છે. વૈમાનિક દેવો કલ્પોપપન્ન પણ હોય છે અને કલ્પાતીત પણ હોય છે. નવગ્રૈવેયક અને 5 અનુત્તર એ વિમાનના દેવો કલ્પાતીત કહેવામાં આવે છે. એ અહમ ઇન્દ્ર છે, ત્યાં ઇન્દ્ર આદિની વ્યવસ્થાઓ નવગ્રૈવેયક અને 5 અનુત્તરમાં હોતી નથી, એટલા માટે એ કલ્પાતીત દેવો છે. અને 12 દેવલોક સુધીના દેવો તે કલ્પોપપન્ન એટલે સ્વામી સેવક ભાવની મર્યાદાવાળા છે. એવા જે દેવો છે એને કલ્પોપપન્ન દેવો કહેવામાં આવે છે. તો એ દેવો 12 દેવલોક સુધી હોય છે. એટલે વૈમાનિક દેવના અહીં 12 પ્રકાર છે. દરેકની અંદર 4 નિકાયમાં જુદા જુદા પ્રકારની વ્યવસ્થા બતાવી છે. ભવનપતિ અને વૈમાનિક એમાં 10 પ્રકારની વ્યવસ્થા છે. વ્યંતર અને જ્યોતિષ્ક એમાં 8 પ્રકારની વ્યવસ્થા છે. એ 10 પ્રકારની વ્યવસ્થા ઇન્દ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિંશ, પારિષદ્યાત્મરક્ષક, લોકપાલાનિક, પ્રકીર્ણકાભિયોગ્ય, કિલ્બિશ્રિકાશ્ચૈકશ. એટલે સૌથી પહેલા ઇન્દ્ર, જે સર્વે દેવોનો રાજા દેવ હોય, મહારાજા હોય, જેની આજ્ઞા બધા માને, એને ઇન્દ્ર કહેવામાં આવે છે. સામાનિક એટલે ઇન્દ્ર સમાન વૃદ્ધિવાળા છે, પરંતુ તેને ઇન્દ્રનું પદ પ્રાપ્ત નથી થયું. જેટલા ઇન્દ્રો છે 64 ઇન્દ્રો એ બધા જ સમ્યક દૃષ્ટિ હોય. ત્રાયસ્ત્રિંશ એટલે ઇન્દ્રને સલાહ આપનારા જે મંત્રી જેવા દેવો છે એને ત્રાયસ્ત્રિંશ દેવો કહેવામાં આવે છે. પારિષદ્ય એટલે પર્ષદાના દેવો, ઇન્દ્રની સભામાં બેસનારા જે સભ્ય દેવો છે તેને પારિષદ્ય દેવો કહેવામાં આવે છે. આત્મરક્ષક એટલે ઇન્દ્રના શરીરની રક્ષા કરનારા કવચ અને શસ્ત્રધારી જે દેવો છે તે આત્મરક્ષક દેવો છે. લોકપાલ દેવો 4 દિશાઓનું રક્ષણ કરનારા સોમ, યમ, વરુણ, કુબેર એ લોકપાલ દેવો છે. અનિક દેવ એટલે સૈન્યના દેવો, લડાઈનો સમય આવે તો યુદ્ધ કરનારા એવા અનિક દેવો છે. પ્રકીર્ણક દેવ એટલે પબ્લિક જેવા દેવો, પ્રજા રૂપે રહેનારા દેવો. આભિયોગિક દેવ એટલે નોકર રૂપે કામ કરનારા, સ્વામીના વાહન રૂપે જે ચાલનારા દેવો છે તે આભિયોગિક દેવો છે. એને વિમાન વહન આદિ કાર્યો ફરજિયાત કરવા પડે છે. કિલ્બિશ્રિક દેવો એટલે અત્યંત હલકું કામ કરનારા જે તુચ્છ દેવો છે એને કિલ્બિશ્રિક દેવો કહેવામાં આવે છે. આ 10 પ્રકારની વ્યવસ્થા ભવનપતિ અને વૈમાનિક એમાં હોય છે. જ્યારે વ્યંતર અને જ્યોતિષમાં ત્રાયસ્ત્રિંશ લોકપાલ વર્જ્યા વ્યંતર જ્યોતિષ્કા. એટલે વ્યંતર અને જ્યોતિષ્ક દેવોમાં ત્રાયસ્ત્રિંશ અને લોકપાલ દેવો સિવાયના બાકીના 8 પ્રકારના દેવો સામાજિક વ્યવસ્થા રૂપે હોય છે. પૂર્વયોર દ્વિન્દ્રાહા. પૂર્વયોર એટલે અહીં દ્વિવચન મૂકવામાં આવ્યું છે. એટલે પહેલા 2 ભવનપતિ અને વ્યંતર એ નિકાયની અંદર દરેકમાં 2 ઇન્દ્રો છે. એટલે ભવનપતિમાં 10 ભવનપતિ નિકાય અને દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ એ રીતે દક્ષિણ દિશાના 10 દેવો અને ઉત્તર દિશાના 10 ઇન્દ્રો. આ રીતે ભવનપતિ નિકાયમાં 20 ઇન્દ્રો છે. વ્યંતર નિકાયમાં 8 વ્યંતર દેવોના 16 ઇન્દ્રો
અને 8 વાણવ્યંતર દેવોના 16 ઇન્દ્રો, એ રીતે 32 ઇન્દ્રો તે વ્યંતર નિકાયમાં હોય છે. આ રીતે કુલ ભવનપતિમાં 10, વ્યંતરની અંદર 32, જ્યોતિષ્કમાં ચંદ્ર અને સૂર્ય એ 2 ઇન્દ્રો, વૈમાનિક દેવમાં 8 દેવલોક સુધીના 8 ઇન્દ્રો, 9માં 10માનો મળીને 1 ઇન્દ્ર અને 11માં અને 12માનો મળીને 1 ઇન્દ્ર. એ રીતે કુલ 64 ઇન્દ્રો એની આપણે ત્યાં વ્યવસ્થા છે. તો જે અહીં વાણવ્યંતર દેવો જે છે તે જે ગામમાં, ઘરમાં, શૂન્યગૃહમાં અને ચોક આદિ નાગરિક સ્થાનોમાં રહેવાની પ્રીતિવાળા હોય એને આપણે વ્યંતર દેવો કહીએ છીએ. અને જે જંગલમાં રહેવાની પ્રીતિવાળા હોય તે વાણવ્યંતર દેવો કહેવાય છે. ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, વાઘ, સિંહ, વરુ આ બધા પશુ હોવા છતાં પ્રથમના 4 ગામમાં રહેવાવાળા છે અને પછીના અરણ્યમાં રહેવાવાળા છે તેમ અહીં જાણવું. આ બંને નિકાયોની અંદર આ કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો ત્યાં સુધીની કુલ 4 લેસ્યાઓ ત્યાં હોય છે. એટલે પિતાંત લેસ્યા, એટલે પિત્ત સુધીની લેસ્યા, પિત્ત એટલે તેજો લેસ્યા, ત્યાં સુધીની એટલે કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો. એટલે ભવનપતિ નિકાયમાં પણ આ પહેલી 4 લેસ્યાઓ અને વ્યંતર નિકાયમાં પણ પહેલી 4 લેસ્યાઓ આ રીતે એ લેસ્યા છે. કાય પ્રવિચારા આ ઐશાનાથ અને ઈશાન દેવલોક સુધીના દેવો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકમાં પહેલો, બીજો દેવલોક અને પહેલો કિલ્બિશિક આટલા દેવો એ કાયા દ્વારા મૈથુન સેવન કરનારા હોય છે. અને શેષાહ સ્પર્શ, રૂપ, શબ્દ, મનઃ, પ્રવિચારા દ્વયોર્દ્વયો અને બાકીના એટલે કે 2 દેવલોકના દેવો, 3જા અને 4થા દેવલોકના દેવો સ્પર્શ દ્વારા, 5મા અને 6ઠ્ઠા દેવલોકના દેવો રૂપ દ્વારા, 7મા અને 8મા દેવલોકના દેવો શબ્દ દ્વારા, 9, 10, 11 અને 12 એના દેવો મન દ્વારા. અહીં ત્યાં દ્વયો હો એટલે 2 ઇન્દ્ર એ રીતે લઈને 9માં 10માનો 1 ઇન્દ્ર અને 11માં 12માનો 1, એટલે ત્યાં પણ એ રીતે દ્વયો હો એ અર્થમાં લેવાનું. અને એ પણ મન દ્વારા પ્રવિચાર કરનારા હોય છે. એટલે માત્ર મન દ્વારા એને વિષય સુખની ઈચ્છા થાય છે અને પછી તૃપ્ત થઈ જાય છે. એટલે આ રીતે 3જા દેવલોકથી ઉપર પહેલા 2 દેવલોકના દેવો કાયા દ્વારા, 3જા 4થા માત્ર દેવીઓનો સ્પર્શ કરે અને એટલા માત્રથી એના મૈથુનનું સમન થઈ જાય છે, એનાથી એ સંતોષ માને છે. એનાથી ઉપરના દેવો માત્ર એનું રૂપ જોઈને સંતોષ માને છે. એનાથી ઉપરના દેવો એનો અવાજ, સંગીત વગેરે સાંભળીને સંતોષ પામે છે. અને 9 થી 12 દેવલોકના દેવો મન દ્વારા ચિંતન કરવા માત્રથી તે શાંત વાસનાવાળા હોય છે. આ પ્રમાણે ઉપરના દેવો વિષય સુખની ઓછી વાસનાવાળા હોય છે. અને પરે પ્રવિચારાહ 12મા દેવલોકથી ઉપરના દેવો અપ્રવિચારી એટલે કે વિષય સેવન વિનાના હોય છે. અથવા એનું કારણ તે છે કે એના પૂર્વજન્મની અંદર તેઓ સંયમ જીવન ઉત્તમ રીતે પાડીને આવ્યા હોય છે. કારણ કે નવગ્રૈવ્યક અને 5 અનુત્તરની અંદર દ્રવ્ય સંયમ વિના નવગ્રૈવ્યકમાં ઉત્પન્ન નથી થવાતું. અને ભાવ સંયમ અને એના દ્વારા જીવ અનુત્તર વિમાન ત્યાં સુધી પણ પહોંચે છે. એટલે ઉપર આગળના જન્મમાં નિર્મળ સંયમ જીવન પાડ્યું હોવાના કારણે તેઓ અત્યંત વાસના વગરના હોય છે. એટલા માટે એને છેક 23 સાગરોપમથી લઈને 33 સાગરોપમ સુધી એક પણ વખત મનની અંદર વિકૃતિનો ભાવ સુદ્ધા ઉત્પન્ન ન થાય તેવા પ્રકારના એ નવગ્રૈવ્યક અને 5 અનુત્તરના દેવો હોય છે. ત્યાર પછી ભવનપતિ દેવો એના નામ બતાવે છે 11મા સૂત્રમાં. ભવનવાસીનો સૂર નાગ વિદ્યુત સુપર્ણાગ્નિ વાત સ્તનિતો દધી દ્વીપ દિક્કુમારા. એટલે ભવનપતિ દેવો કે જેઓ અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિક્કુમાર, આ રીતે ભવનપતિ દેવોના 10 ભેદો છે. આ ભવનપતિ દેવો રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ 1,80,000 યોજન પ્રમાણ છે. એમાંથી ઉપર અને નીચે 1000 યોજન છોડી અને 1,78,000 યોજનની અંદર એના આંતરાઓમાં તે ભવનપતિ દેવો રહે છે. અને ઉપર જે 1000 યોજન છોડ્યા
એમાંથી ઉપર નીચે 100 યોજન છોડી વચ્ચેના 800 યોજનમાં વ્યંતર જાતિના દેવો રહે છે. એમાં પણ ઉપર 100 યોજન છોડ્યા, એમાં ઉપર અને નીચે 10 યોજન છોડી અને વચ્ચેના 80 યોજનમાં વાણવ્યંતર જાતિના દેવો રહે છે. એટલે સમભૂતલા પૃથ્વીથી 10 યોજન નીચે જઈએ તો વાણવ્યંતર દેવો આવે, સમભૂતલા પૃથ્વીથી 100 યોજન નીચે જઈએ તો વ્યંતર દેવો આવે, સમભૂતલા પૃથ્વીથી 1000 યોજન નીચે જઈએ ત્યારે ભવનપતિ દેવો આવે. માટે ભવનપતિ દેવો અધોલોકમાં છે, કારણ કે સમભૂતલાથી નીચે 900 યોજન અને ઉપર 900 યોજન એ છોડીને એના 900 યોજનથી વધારે નીચે અધોલોક છે. તીર્છાલોક સમભૂતલાથી 900 યોજન નીચે અને 900 યોજન ઉપર એમ 1800 યોજનનો તીર્છાલોક છે. અને સમભૂતલાથી 900 યોજન ઉપર એ જઈએ ત્યારે ઉર્ધ્વલોકની શરૂઆત થાય છે. એટલે વ્યંતર જાતિના દેવો, વાણવ્યંતર જાતિના દેવો, જ્યોતિષ્ક દેવો, તિર્યક જૃંભક જાતિના દેવો, આ બધા જ દેવો તીર્છાલોકની અંદર રહેલા છે. વ્યંતરાહ કિન્નર કિમપુરુષ મહોરગ ગંધર્વ યક્ષ રાક્ષસ ભૂત પિશાચાહ. જેમ ભવનપતિના 10 પ્રકાર છે એમ વ્યંતરના પણ 8 પ્રકાર છે. અહીં 8 પ્રકાર છે, પરંતુ એકની અંદર અસંખ્ય વ્યંતર દેવો હોય છે. એમ ભવનપતિમાં પણ એ જ પ્રકારે સમજવું કે એના જે 10 પ્રકાર છે એમાં દરેકમાં અસંખ્ય દેવો હોય છે. વ્યંતરના 8 દેવો તે કિન્નર, કિમપુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. આ રીતે એ છે. એમાં બે ઇન્દ્રોમાં એક દક્ષિણ દિશાના રાજ્યના અને બીજા ઉત્તર દિશાના રાજ્યોના સ્વામી છે. એવી જ રીતે 10 વાણવ્યંતર જાતિના દેવો અણપન્ની, પણપન્ની, ઈસીવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કોહંડ અને પતંગ, અને એ પણ દરેકના બે ઇન્દ્રો છે. જ્યોતિષ્કાહ સૂર્યાશ્ચંદ્રમસો ગ્રહ નક્ષત્ર પ્રકીર્ણ તારકાશ્ચ. આ સૂત્રની અંદર જ્યોતિષ્ક દેવો કે જે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ 5 પ્રકારના એ જ્યોતિષ્ક દેવો છે. અને તારામાં પ્રકીર્ણક શબ્દ મૂક્યો છે, એટલે છૂટા છવાયા તારાઓ. આ જ્યોતિષ્ક દેવોના ભેદો છે. જ્યોતિષ્ક દેવની અંદર સૌથી વિશેષ પુણ્યશાળી ચંદ્ર છે, ત્યાર પછી સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ ક્રમ છે. મેરુ પ્રદક્ષિણા નિત્ય ગતયો નૃલોકે. નૃલોક એટલે મનુષ્ય લોકની અંદર મેરુ પર્વતને પ્રદક્ષિણા આપતા તેઓ હંમેશા ગતિ કરે છે. એટલે અહીં અઢીદ્વીપની અંદર દિવસ રાત આદિનો વિભાગ થાય છે. એટલે જે વ્યવહાર કાળ છે એ માત્ર અઢીદ્વીપમાં છે. અઢીદ્વીપની બહાર વ્યવહાર કાળ નથી, કારણ કે અઢીદ્વીપની બહાર ચંદ્ર સૂર્યનું પરિભ્રમણ નથી. અને અઢીદ્વીપની અંદર મળીને કુલ 132 ચંદ્ર અને 132 સૂર્ય છે. ચંદ્રની પંક્તિ 66 રવિ શ્રેણી નરલોકો એ આપણે સ્નાત્ર પૂજામાં બોલીએ છીએ. એમાં જંબુદ્વીપમાં 2 ચંદ્ર અને 2 સૂર્ય છે. લવણ સમુદ્રમાં 4 ચંદ્ર અને 4 સૂર્ય છે. ધાતકી ખંડમાં 12 ચંદ્ર અને 12 સૂર્ય છે. કાલોદધી સમુદ્રમાં 42 ચંદ્ર અને 42 સૂર્ય છે. અર્ધ પુષ્કરવળ દ્વીપમાં 72 ચંદ્ર અને 72 સૂર્ય છે. એ રીતે 132 ચંદ્રો છે અને 132 સૂર્યો છે. જંબુદ્વીપના ચંદ્ર સૂર્ય અન્ય ચંદ્ર સૂર્ય કરતાં ધીમા ચાલે છે અને પછીના ચંદ્ર સૂર્યો વેગથી ચાલે છે. પુષ્કરવળ દ્વીપના ચંદ્ર સૂર્યો અતિશય વેગથી ચાલતા હોય છે. તત્કૃત કાલ વિભાગ. તે ચંદ્ર અને સૂર્યની ગતિક્રિયા દ્વારા જ અઢીદ્વીપમાં કાળનો વિભાગ કરાયેલો છે. અને કાળની અંદર જે કાળનો અવિભાજ્ય અંશ તેને આપણે સમય કહીએ છીએ, પરંતુ અહીં જે દિવસ રાત્રિનો વ્યવહાર તે ચંદ્ર સૂર્યના કારણે હોય છે. એટલે જ્યાં એકમ, બીજ, ત્રીજ આદિ તિથિઓનો વ્યવહાર એ પણ ચંદ્રથી થાય છે. અને રાત્રિ દિવસના કારણે 15 દિવસ બરાબર એક પખવાડિયું થાય, 2 પખવાડિયાનો એક મહિનો થાય, એવી રીતે 12 મહિનાનું એક વર્ષ. આ બધો જે કાળનો વિભાગ છે તે ચંદ્ર સૂર્યના પરિભ્રમણના કારણે અહીં અઢીદ્વીપની અંદર, એટલે કે 45 લાખ યોજન પ્રમાણ જે મનુષ્ય ક્ષેત્ર છે એની અંદર આ કાળનો વિભાગ થાય છે. બહિરવસ્થિતા. અને અઢીદ્વીપની બહાર ચંદ્ર અને સૂર્ય તે સ્થિર હોય છે. એટલે અઢીદ્વીપમાં જે જ્યોતિષી દેવો છે તેને ચર જ્યોતિષી દેવો કહેવામાં આવે છે,
અને અઢી દીપની બહાર જે જ્યોતિષ્ક દેવો છે તેને સ્થિર જ્યોતિષ્ક દેવો કહેવામાં આવે છે. અને સ્થિર હોવાના કારણે જ્યાં પણ ચંદ્ર છે ત્યાં કાયમ માટે રાત્રિ છે, જ્યાં સૂર્ય છે ત્યાં કાયમ માટે દિવસ છે. એવી રીતે અહીં સૂર્ય અતિશય તાપવાળો નથી, ચંદ્ર અતિશય શીતલ પણ નથી. 50,000 યોજનના આંતરે ચંદ્ર સૂર્ય સ્થિરપણે ગોઠવાયેલા છે. એક સૂર્યથી 50,000 યોજન દૂર ચંદ્ર છે અને તે ચંદ્રથી બીજા 50,000 યોજનના આંતરે સૂર્ય છે. એવી રીતે ત્યાં કને સમજવાનું. સૂર્યના પ્રકાશનું હોવું અને ન હોવું તેના કારણે જ દિવસ રાત્રિનો વ્યવહાર છે. પરંતુ દિવસ, રાત, માસ, પક્ષ આદિ નામનું છઠ્ઠું જુદું કાલ દ્રવ્ય નથી. કારણ કે તત્વાર્થાધિગમ સૂત્રમાં ઉમા સ્વાતિજી મહારાજ 5 એટલે કે જીવ અને અજીવમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને પૂતગલ એને તે દ્રવ્ય તરીકે કહે છે. એટલે અહીં 5મા અધ્યાયની અંદર પહેલા સૂત્રમાં અજીવ દ્રવ્યના 4 જ ભેદ કયા છે, પરંતુ કાળનો ભેદ કયો નથી. એટલે આ રીતે અહીં દિગંબર સંપ્રદાયની અંદર કાલાણુ નામનું છઠ્ઠું સ્વતંત્ર કાળ દ્રવ્ય એ પણ માનેલું છે. હવે વૈમાનિક દેવોનો અધિકાર શરૂ થાય છે. એટલે વૈમાનિકા એટલે હવે વૈમાનિક દેવોનો અધિકાર શરૂ થાય છે. તો વૈમાનિક દેવો મુખ્ય 2 પ્રકારના છે. કલ્પોપન્ના, કલ્પાતીતાશ્ચ. કલ્પોપન્ન એટલે જેઓ સ્વામી સેવક ભાવની મર્યાદાવાળા છે તેને કલ્પોપન્ન કહેવામાં આવે છે. ત્યાં રાજા પ્રજા જેવો વ્યવહાર પણ હોય છે, શેઠ નોકર જેવો પણ વ્યવહાર હોય છે. આવો જ્યાં વ્યવહાર છે તે કલ્પોપન્ન જાતિના દેવો છે. 12 દેવલોક સુધીના તે દેવો કલ્પોપન્ન કહેવામાં આવે છે. અને આવી સામાજિક વ્યવસ્થા વિનાના જે દેવો છે તે કલ્પાતીત દેવો કહેવાય છે. અને ગ્રૈવેક અને અનુત્તર વિમાનવાસી દેવો તે આવા કલ્પથી રહિત છે, માટે તેઓ કલ્પાતીત દેવો છે. ઉપર્યુપરી વૈમાનિક દેવો એકબીજાની ઉપર રહેલા છે. એટલે પહેલો સૌધર્મ દેવલોક, એનાથી સામે પણ થોડો ઉપર ઈશાન દેવલોક, સૌધર્મ દેવલોકની ઉપર સનતકુમાર દેવલોક, એવી રીતે ઈશાન દેવલોકની ઉપર મહેન્દ્ર દેવલોક, પછી ક્રમસર ઉપર 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, વળી 9મો, 10મો સામસામે, એનાથી ઉપર 11મો ને 12મો સામસામે, એની ઉપર ગળાના સ્થાને 9 ગ્રૈવેયક અને એની ઉપર 5 અનુત્તર વિમાનના દેવો. આ રીતે ઉપરની વ્યવસ્થા છે. ત્યાર પછી 20મા સૂત્રની અંદર એ બધાના નામ બતાવે છે. સૌધર્મ ઈશાન, સાનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રારે, શ્વાનત, પ્રાણતયો, રારણાચ્યુતયોર, નવસુ ગ્રૈવેયકેશુ, વિજય, વૈજયંત, જયંતા, પરાજિતેશુ, સર્વાર્થ સિદ્ધે ચ. તો આ સૂત્રની અંદર 8 દેવલોક સુધી સમાસ કરેલો છે. એનું કારણ એ છે કે 8મા દેવલોક સુધી તિર્યંચો અને મનુષ્યો બંને જતા હોય છે. તિર્યંચોમાં તિર્યંચ પંચેન્દ્રિયો અને એ 8મા દેવલોક સુધી જાય છે, અને મનુષ્યો એનાથી પણ ઉપર જાય છે, પરંતુ 8મા દેવલોક સુધી આ બંને જાય છે. ત્યાર પછી આનત પ્રાણતયો એ 2નો સમાસ કર્યો, કારણ કે બંનેનો એક જ ઇન્દ્ર છે, એટલા માટે એ 2નો સમાસ કર્યો. એવી રીતે આરણાચ્યુતયો એનો પણ સમાસ કર્યો, કારણ કે એ 2નો પણ એક જ ઇન્દ્ર છે. અને મનુષ્યો તે ખાસ કરીને શ્રાવકો તે 12મા દેવલોક સુધી જાય છે. એનાથી ઉપર 9સુ ગ્રૈવેયકેશુ એટલે દ્રવ્ય ચારિત્રનું પાલન કરનારા એવા આત્માઓ 9 ગ્રૈવેયક સુધી જાય છે, માટે તેને જુદું પાડ્યું. વિજય, વૈજયંત, જયંતા, પરાજિતેશુ 5 અનુત્તરમાંથી 4નો સમાસ કર્યો, કારણ કે 4 અનુત્તરમાં મનુષ્યના 2 જન્મ કરનારા એવા પણ આત્માઓ હોય છે. અને સર્વાર્થ સિદ્ધે ચ, સર્વાર્થ સિદ્ધને અલગ એટલા માટે પાડ્યું કે એની અંદર બધા જ એકાવતારી એટલે મનુષ્યમાં આવીને સીધા મોક્ષે જનારા એવા જ હોય છે. 5 અનુત્તર વિમાનની અંદર બધા જ સમ્યક દૃષ્ટિ આત્માઓ હોય છે. કોઈ પણ મિથ્યા દૃષ્ટિ આત્મા અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ શકતો નથી. અભવ્ય જેવા આત્માઓ છેક દ્રવ્ય ચારિત્રના પ્રભાવે 9મી ગ્રૈવેયક સુધી પણ ઉત્પન્ન થાય છે. દિગંબર સંપ્રદાયની અંદર 12 દેવલોકના બદલે 16 દેવલોક છે એવું માને છે. એ રીતે સ્થિતિ, પ્રભાવ, સુખ, દ્યુતિ, લેસ્યા, વિશુદ્ધિન્દ્રિયાવધિ વિષયતોધિકાહ ઉપરના દેવલોકના દેવો જેનું સ્થિતિ એટલે કે કાળ, આયુષ્ય,
વધારે વધારે હોય છે, એ દેવોનો પ્રભાવ પણ વધારે હોય છે, કારણ કે વધારે પુણ્યવાળા જીવો ઉપર જતા હોય છે. એવી રીતે સુખ એટલે કે સાતાવિદનીય કર્મનો ઉદય પણ ઉપરના દેવોમાં વિશેષ હોય છે. દ્યુતિ એટલે કાંતિ, એ પણ અધિક હોય છે. શારીરિક કાંતિ પણ અધિક હોય છે. લેસ્યા માનસિક રીતે પણ નિર્મળતા, ભાવની નિર્મળતા એ પણ વિશેષ હોય છે. અને શારીરિક વર્ણના સ્વરૂપમાં લેસ્યા એ પણ વિશેષ નિર્મળ હોય છે. અને વિશુદ્ધિ એ પણ વિશેષ હોય છે. ઇન્દ્રિયોનો વિષય તે પણ વધારે હોય છે. અને અવધિ જ્ઞાન એ પણ દરેક ઉપર પોતાના વિમાનની ધજા સુધી, પરંતુ નીચે ઉપરના દેવો વધારે જાણનારા હોય છે. એટલે આ રીતે ઉપરના દેવોમાં આ બધું જ અધિક હોય છે. જ્યારે ગતિ શરીર પરિગ્રહ વિમાનતો હિનાહા, તે આ 4 વસ્તુ ઉપરના દેવોમાં ઓછી હોય છે. ઉપરના દેવલોકના દેવોની ગતિ તે ઓછી હોય છે. એવી રીતે શરીર એ પણ નાનું હોય છે. ઈશાન દેવલોક સુધીના દેવોનું શરીર 7 હાથનું હોય. પછીના 2 દેવલોકના દેવોનું શરીર 6 હાથનું હોય. પછીના 2 દેવલોકના દેવોનું શરીર 5 હાથનું હોય. પછીના 2 દેવલોકના દેવોનું શરીર 4 હાથનું હોય. પછીના 4 દેવલોકના દેવોનું શરીર 9, 10, 11, 12 એનું 3 હાથનું હોય. નવગ્રૈવ્યકના દેવોનું શરીર 2 હાથનું અને અનુત્તર વિમાનવાસી દેવનું શરીર 1 હાથનું હોય છે. જે જીવ વિચાર પ્રકરણની અંદર ઈશાનંત સુરાણમ એ ગાથાની અંદર આ શરીરનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. એમ ગતિ પણ ઉપરના દેવોની અંદર ગતિ એટલે શક્તિ વધારે હોય છે, પરંતુ રાગદ્વેષ ઓછા હોવાના કારણે એનું ગમનાગમન તે ઓછું થતું હોય છે. પરિગ્રહ એટલે વિમાનોનો પરિગ્રહ પહેલે સ્વર્ગે 132,000, બીજે 128,000 કહ્યા, ત્રીજે 12,00,000 સદ્દહ્યા, ચોથે સ્વર્ગે 8,00,000 એટલે 8,00,000, પાંચમે 1,00,000 4,00,000, છઠ્ઠા દેવલોકમાં 50,000, સાતમામાં 40,000, આઠમામાં 6,000 અને 9 અને 10 એ બંનેમાં મળીને માત્ર 400 અને 11 અને 12 એ બંનેમાં મળીને માત્ર 300. નવગ્રૈવ્યકમાં 9 મળીને માત્ર 318 અને 5 અનુત્તરના 5. આ રીતે વિમાનોનો પરિગ્રહ એ રીતે હોય છે. 8મા દેવલોક સુધીની સંખ્યા હજુ પણ ઠીક છે, પણ ઉપરની સંખ્યા ઘણી ઓછી છે. એનું કારણ એ છે કે 8મા દેવલોકથી ઉપર માત્ર મનુષ્યો જ જાય છે. એમાં પણ નવગ્રૈવ્યકની સંખ્યા ઘણી ઓછી, 318, કારણ કે દ્રવ્ય ચારિત્રનું પાલન કરનારા જે પણ જીવો છે એ જીવો ત્યાં સુધી જઈ શકે છે. ભલે ભાવ ચારિત્રવાળા પણ ત્યાં જઈ શકે, પરંતુ દ્રવ્ય ચારિત્રના પ્રભાવે પણ નવગ્રૈવ્યક સુધી જનારા, પણ ટૂંકમાં ચારિત્રનું પાલન કરનારા એવા આત્માઓ જ ત્યાં જતા હોય છે. અને 5 અનુત્તરમાં તો જે સમ્યક દૃષ્ટિ જીવો અને અહીં અપ્રમત્ત કક્ષાનું ચારિત્ર પાડી રહેલા એવા જે ઉત્તમ આત્માઓ જે હોય તે જ ત્યાં જાય છે. માટે ઉપરના દેવોની અંદર પરિગ્રહનું પ્રમાણ પણ ઓછું હોય છે અને અહંકાર, અભિમાન તે પણ ઓછું હોય છે, કારણ કે વિશેષ આરાધનાથી જીવો ઉપરના દેવમાં જાય છે અને એટલા માટે ત્યાં એ લોકોનો અહંકાર પણ ઓછો થતો જાય છે. પીત પદ્મા શુક્લ લેસ્યા દ્વિ ત્રિ શેષેષુ, એટલે પહેલા 2 દેવલોકની અંદર તેજો લેસ્યા એટલે કે સૌધર્મ અને ઈશાન એ 2 દેવલોકના દેવોની અંદર એ તેજો લેસ્યા હોય છે. ત્યાર પછીના 3 સનતકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મ, ત્યાં બ્રહ્મલોક શબ્દ એટલા માટે કહેવાય છે કે એની અંદર લોકાંતિક કક્ષાના પણ દેવો છે, માટે એને બ્રહ્મલોક કહેવામાં આવે છે. અને ત્યાં પદ્મલેસ્યા હોય છે અને એનાથી ઉપર એટલે 6ઠ્ઠો દેવલોક અને એનાથી ઉપરના છેક 5 અનુત્તર સુધીના બધા જ દેવોની અંદર માત્ર શુક્લ લેસ્યા હોય છે. આ બધી જ જે લેસ્યાઓ છે તે દ્રવ્ય લેસ્યાની વાત કરી. ભાવ લેસ્યા 6 ત્યાં હોઈ શકે. પ્રાગ ગ્રૈવ્યકેભ્ય કલ્પાહ, ભાવથી લેસ્યા એટલે દેવનારકીમાં દ્રવ્ય લેસ્યા નિયત છે અને ભાવ લેસ્યા અનિયત છે. એટલે 7મી નારકીના જીવો દ્રવ્યથી કૃષ્ણ લેસ્યાવાળા હોવા છતાંય ભાવથી શુભ લેસ્યા બનવાથી સમ્યક્તો પામનાર ત્યાં પણ બને છે, કારણ કે 7મી નરકમાં પણ જીવ ઉપસમ ભાવનું સમ્યક દર્શન એટલે નવું જ સમ્યક દર્શન તે પ્રાપ્ત કરી શકે છે. એટલે ત્યાં શુભ લેસ્યા પણ એ રીતે હોય છે.
આ બધી અહીં જે વાત કરી તે જેમ સંગમદેવ પણ વૈમાનિક હોવાથી દ્રવ્યથી તેજો લેસ્યોવાળો પણ ભાવથી કૃષ્ણ વગેરે લેસ્યાના કારણે ભગવાનને ઉપસર્ગ કરનાર પણ બને છે. એટલે અહીં જે લેસ્યાનું વર્ણન છે તે દ્રવ્ય લેસ્યાનું વર્ણન છે અને ભાવથી એ રીતે જુદી જુદી લેસ્યાઓ પણ હોય છે. પ્રાગ ગ્રૈવ્યકે ભ્યઃ કલ્પાહા એટલે ગ્રૈવ્યકના જે દેવો છે, 9 જે ગ્રૈવ્યક છે એના પૂર્વેના જે સર્વ દેવો છે એ બધા જ કલ્પવાળા દેવો કહેવામાં આવે છે અને એનાથી ઉપરના બધા જ દેવો અહમ ઇન્દ્ર સમાન છે. એટલે સ્વામી સેવક ભાવની મર્યાદા તે કાંઈ ત્યાં ઉપરના 9 ગ્રૈવ્યક અને 5 અનુત્તરની અંદર હોતા નથી. એવી જ રીતે બ્રહ્મ લોકાલયા લોકાંતિકાહા અને બ્રહ્મલોક એટલે કે 5મા દેવલોકોના અંદર લોકાંતિક દેવો એની પાસે જ રહેનારા છે. એટલે કે બ્રહ્મલોકની છેવાડે રહેનારા છે, માટે એને બ્રહ્મલોક એ રીતે કહેવામાં આવે છે. અને લોકાંતિક નામ એ એટલા માટે છે કે લોકના છેડે છે અથવા તો તેનો સંસારનો પણ લોકનો પણ જલ્દી અંત કરનારા છે, માટે પણ લોકાંતિક દેવો એને કહેવામાં આવે છે. આ લોકાંતિક દેવોનું કાર્ય પરમાત્માના ચારિત્રને 1 વર્ષ બાકી હોય તેવા સમયે આવીને તેઓ પરમાત્માને વિનંતી કરે છે, ભયવામ તીર્થમ પવત્તેહ એટલે હે ભગવંત આપ તીર્થ પ્રવર્તાવો. જોકે તીર્થંકર પરમાત્મા અવધિ જ્ઞાન દ્વારા પોતાના ચારિત્રનો સમય જાણતા જ હોય છે, પરંતુ આ દેવોનો એવો આચાર છે અને એ આચારના કારણે તેઓ આવીને પરમાત્માને ચારિત્ર માટે વિનંતી કરે છે. અને એ 9 પ્રકારના દેવો એના નામો સારસ્વતાદિત્ય વહન્ય ઋણ ગર્દતોય તુષિતા વ્યાબાધ મરુતો રિષ્ટાશ્ચ એટલે સારસ્વત, આદિત્ય, વહની, અરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાદ, મરુત અને અરિષ્ટ. આ રીતે આ 9 પ્રકારના છે. અહીં સારસ્વત દેવો ઈશાનમાં હોય છે, આદિત્ય દેવો પૂર્વમાં હોય છે, વહની અગ્નિ ખૂણામાં હોય છે. એમ 8 જાતના દેવો ક્રમશઃ 4 દિશા અને 4 વિદિશામાં હોય છે. અને અરિષ્ટ નામના 9મા પ્રકારના દેવો તે બરાબર મધ્યમાં હોય છે. વિજયાદિશુ દ્વિચર્માહા એટલે વિજય, વિજયંત, જયંત અને અપરાજિત એ 4માં જન્મ પામનારા દેવો દ્વિચર્માવતારી હોય છે. એટલે કે 2 મનુષ્યનો જન્મ વધારેમાં વધારે કરનારા હોય છે. ત્યાં પણ એકાવતારી દેવો હોઈ શકે, પરંતુ વધુમાં વધુ એ 2 વખત મનુષ્યનો જન્મ ધારણ કરે. એટલે વિજયાદિમાંથી ચવીને મનુષ્ય તરીકે આવે, અહીં આવીને ચારિત્રાદિ ગ્રહણ કરી સાધના કરીને વળી પાછા દેવલોકમાં જાય અને ત્યાંથી મનુષ્યમાં આવીને મોક્ષે જનારા. એવી રીતે આ વિજયાદિ 4માં હોય છે. ઔપપાતિક મનુષ્યેભ્યઃ શેષા તિર્યગ્યોનયઃ ઔપપાતિક એટલે ઉપપાત જન્મવાળા જે દેવો અને નારકો. દેવો ફૂલની સૈયામાં ઉત્પન્ન થાય છે, નારકો કુંભીમાં ઉત્પન્ન થાય છે. અને મનુષ્યોથી મનુષ્યભ્ય એના સિવાયના જેટલા પણ જીવો સંસારમાં છે એ બધા જ જીવો તિર્યંચો કહેવાય છે. એટલે કે તિર્યક યોનિવાળા કહેવાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ જલચર, ચતુષ્પદ, ઉર પરિસર, ભુજ પરિસર, ખેચર, ગર્ભજ અને સમૂર્છિમ આ બધા જ જીવો તિર્યંચ ગતિવાળા એ જીવો કહેવામાં આવે છે. ભવનેશુ ત્યારે સ્થિતિ એટલે હવે બધા જ દેવોનું આયુષ્ય કેટલું છે એ જણાવે છે. ભવનેશુ દક્ષિણાર્ધા ધીપતિનામ પલ્યોપમા મધ્યર્ધમ એટલે ભવનપતિની અંદર જે દક્ષિણ દિશાના ઇન્દ્રો છે એનું આયુષ્ય 1.5 પલ્યોપમ છે. અને શેષાણામ પાદોને અને દક્ષિણ દિશાના ઇન્દ્રોનું આયુષ્ય 1.5 પલ્યોપમ, ઉત્તર દિશાના ઇન્દ્રોનું આયુષ્ય તે 2.5 પલ્યોપમ છે. અસુરેન્દ્રયો સાગરોપમમ અધિકમ ચ અને અસુરકુમારના દક્ષિણ દિશાના ઇન્દ્રનું આયુષ્ય 1 સાગરોપમ અને ઉત્તર દિશાના ઇન્દ્રનું આયુષ્ય 1 સાગરોપમથી અધિક હોય છે. સામાન્ય રીતે દક્ષિણ દિશાની અંદર જે જીવો ઉત્પન્ન થાય છે એ વધારે પાપ કર્મ કરવાવાળા હોય છે. એટલે અહીં પણ દક્ષિણ દિશામાં જે પણ દેવો છે એનું આયુષ્ય અલ્પ છે, ઉત્તર દિશામાં છે એનું આયુષ્ય વધારે છે. એટલે ભવનપતિમાં જે દક્ષિણ દિશાની અંદર ઇન્દ્રો છે એનું આયુષ્ય 1.5 પલ્યોપમ, પણ એ બાકીના 9 નિકાયમાં. અને કારણ કે ભવનપતિ
ની અંદર જે અસુર કુમાર છે એનું તો એક સાગરોપમ ને એક સાગરોપમથી અધિક છે, પરંતુ બાકીના 9 નિકાય એટલે અસુર કુમાર, ભવનાયો, અસુર નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર વગેરે એ જે દેવો છે એમાં દક્ષિણ દિશાના ઇન્દ્રનું 1.5 પલ્યોપમ અને ઉત્તર દિશાના ઇન્દ્રનું આયુષ્ય તે 2.5 પલ્યોપમ છે. સૌધર્માદિષુ યથાક્રમમ. હવે સૌધર્મ દેવલોક એટલે પહેલા દેવલોકથી અનુક્રમે આયુષ્ય કહે છે. સાગરોપમે એ દ્વિવચન છે. સાગરોપમ શબ્દ નપુંસકલિંગે છે એટલે સાગરોપમમ, સાગરોપમે, સાગરોપમાણી એટલે અહીંયા સાગરોપમે દ્વિવચન છે એટલે કે 2 સાગરોપમ. સૌધર્મ દેવલોકનું આયુષ્ય, ઉત્કૃષ્ટ આયુષ્ય 2 સાગરોપમનું છે અને ઈશાન દેવલોકનું ઉત્કૃષ્ટ આયુષ્ય અધિકે ચ એટલે 2 સાગરોપમથી પણ વધારે છે. સપ્ત સનતકુમારે અને ત્રીજો દેવલોક જે સનતકુમાર નામનો છે એમાં 7 સાગરોપમનું આયુષ્ય હોય છે. વિશેષ, ત્રિ, સપ્ત, દશૈકાદશ, ત્રયોદશ, પંચદશ, વીરધિકાની ચ એટલે વિશેષ એટલે વધારે. મહેન્દ્ર દેવલોકમાં 7 સાગરોપમથી વધારે છે. એવી રીતે બ્રહ્મ દેવલોક તો એમાં 3 સાગરોપમ ઉમેરવાના એટલે ત્રિ એટલે 3 ઉમેરો એટલે 10 સાગરોપમ, પછી 7 ઉમેરો એટલે 14 સાગરોપમ, પછી 10 ઉમેરો 7 ઉમેરો એટલે 14 સાગરોપમ, પછી 10 ઉમેરો એટલે 17 સાગરોપમ, 11 ઉમેરો એટલે 18 સાગરોપમ, એવી રીતે ત્રયોદશ એટલે 20 સાગરોપમ અને પંચદશ એટલે 22 સાગરોપમ ને એની રીતે અધિક ત્યાં આયુષ્ય છે. એટલે ટૂંકમાં સૌધર્મ દેવલોકના દેવોનું આયુષ્ય 2 સાગરોપમ, ઈશાન દેવલોકના દેવોનું આયુષ્ય 2 સાગરોપમથી અધિક, સનતકુમાર દેવલોકના દેવોનું આયુષ્ય 7 સાગરોપમ, એવી રીતે મહેન્દ્ર દેવલોકના દેવોનું 7 સાગરોપમથી અધિક, બ્રહ્મ દેવલોક તે 10 સાગરોપમ, લાંતક 14 સાગરોપમ, મહાશુક્ર 17 સાગરોપમ, સહસ્રાર 18 સાગરોપમ અને 9મો ને 10મો એટલે અહીંયા 10માનું 20 સાગરોપમ, પરંતુ 9મો દેવલોક જે આનત દેવલોકના દેવો છે એનું 19 સાગરોપમ, પ્રાણત દેવલોકના દેવોનું 20 સાગરોપમ, આરણ દેવલોકના દેવોનું 21 સાગરોપમ અને અચ્યુત દેવલોકના દેવોનું આયુષ્ય 22 સાગરોપમ છે. આ પ્રમાણે ક્રમસર એ આયુષ્ય છે. ત્યાર પછી આરણા, ચ્યુતા, દુર્ધ્વ, મેકૈકેના નવસુ ગ્રૈવ્યકેશુ વિજયાદિશુ સર્વાર્થ સિદ્ધે ચ. આરણ અને અચ્યુતથી ઉપર 9 ગ્રૈવ્યકમાં, વિજયાદિ 4માં અને સર્વાર્થ સિદ્ધમાં 1 સાગરોપમની વૃદ્ધિ જાણવી. એટલે પહેલી ગ્રૈવ્યક 23 સાગરોપમ, બીજી ગ્રૈવ્યકના દેવોનું 24 સાગરોપમ, ત્રીજીનું 25, ચોથીનું 26, પાંચમીનું 27, છઠ્ઠીનું 28, સાતમીનું 29, આઠમીનું 30 અને 9મી ગ્રૈવ્યકનું 31 સાગરોપમ. વિજય, જયંત અને અપરાજિત એનું 32 સાગરોપમ અને સર્વાર્થ સિદ્ધ મહાવિમાન એની અંદર રહેલા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમનું હોય છે. અને એનું ઉત્કૃષ્ટ પણ 33 સાગરોપમ હોય છે, જગન્યથી પણ ઓછામાં ઓછું પણ 33 સાગરોપમનું આયુષ્ય સર્વાર્થ સિદ્ધ વિમાનમાં છે. આ બધા વૈમાનિક દેવોના ઉત્કૃષ્ટ આયુષ્યની વાત કરી. હવે જગન્ય આયુષ્ય અપરા પલ્યોપમમ અધિકમ ચ. પરા એટલે ઉત્કૃષ્ટ, અપરા એટલે જગન્ય. તો જગન્ય આયુષ્ય પહેલા દેવલોકના દેવોનું 1 પલ્યોપમ અને બીજા દેવલોકના દેવોનું 1 પલ્યોપમથી અધિક છે. ત્યાર પછી સાગરોપમે અધિકે ચ. સાગરોપમે એટલે 2 સાગરોપમ ત્રીજા દેવલોકના દેવોનું અને ચોથા દેવલોકના દેવોનું 2 સાગરોપમથી પણ અધિક છે. એ રીતે પરતઃ પૂર્વાનંતરા એટલે પછીના દેવલોકની જગન્ય સ્થિતિ પૂર્વ દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે જાણવી. એટલે એ રીતે હવે ક્રમસર 7, 10, 17, 22, 7, 10, 17, 18, 19, 20, 21, 22 એ રીતે ક્રમસર એનું જગન્ય આયુષ્ય એ સમજવાનું. એટલે વિજયાદિ 4નું જગન્ય આયુષ્ય 31 સાગરોપમ અને ઉત્કૃષ્ટથી 32 સાગરોપમ એ રીતે અહીં આયુષ્યની ગણતરી કરવી. નારકાણામ ચ દ્વિતીયાદિશુ અને નારકમાં જગન્ય આયુષ્યની રીત ઉપર મુજબ બીજી આદિ નરકથી જાણવી. જોકે નરક ગતિનું જે આયુષ્ય છે તે 3જા અધ્યાયની અંદર એમણે ગણાવી દીધું કે 1, 3, 7, 10, 17, 22 અને 33 સાગરોપમ એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. અને જગન્ય આયુષ્ય એટલે જગન્યથી પહેલી નરકનું 10,000 વર્ષ, બીજી નરકનું 1 સાગરોપમ, ત્રીજી નરકની અંદર 3 સાગરોપમ, ચોથીમાં 7 સાગરોપમ,
પાંચમીમાં 10 સાગરોપમ, છઠ્ઠીમાં 17 સાગરોપમ અને સાતમી નરકના નારકોનું જગન્ય આયુષ્ય 22 સાગરોપમનું છે. 10 વર્ષ સહસ્રાણી પ્રથમાયામ અને પહેલી નરકનું જગન્ય આયુષ્ય તે 10,000 વર્ષનું છે. ભવને સૂચ ભવનપતિ દેવોનું પણ જગન્ય આયુષ્ય 10,000 વર્ષનું છે. વ્યંતરાણામ ચ વ્યંતર દેવોનું પણ જગન્ય આયુષ્ય 10,000 વર્ષ છે. પરા પલ્યોપમમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય વ્યંતર દેવોનું પલ્યોપમ એટલું એનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. જ્યોતિષ્કાણામ અધિકમ અને જ્યોતિષ્ક દેવો એનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમથી કંઈક વધારે હોય છે. ગ્રહાણામ એકમ ગ્રહનું આયુષ્ય એક પલ્યોપમ. નક્ષત્રાણામ અર્ધમ નક્ષત્રનું આયુષ્ય અર્ધો પલ્યોપમ. તારકાણમ ચતુર્ભાગ અને તારાઓનું આયુષ્ય એ પલ્યોપમનો ચોથો ભાગ. આ ઉત્કૃષ્ટ આયુષ્ય છે જ્યોતિષ્ક દેવોમાં. અને જગન્ય આયુષ્ય તે અષ્ટભાગ જગન્યાત્વષ્ટભાગ એટલે જગન્ય આયુષ્ય તે એક પલ્યોપમનો 8મો ભાગ એ જગન્ય આયુષ્ય છે તારાઓનું. અને બાકીના 4નું ચતુર્ભાગ શેષાણામ એક પલ્યોપમનો ચોથો ભાગ એ એનું જગન્ય આયુષ્ય છે. આ રીતે અહીં ચોથા અધ્યાયની અંદર દેવગતિનું વર્ણન અહીં કર્યું. ઓકે. તત્વાર્થાધિગમ સૂત્ર ચોથો અધ્યાય. દેવાસ ચતુર્નિકાયા. દેવો 4 પ્રકારના છે. ભવનપતિ